ફિકર ના કર દીકરી, તારા પતિ જ બેઠો થશે. માં વિજયા માં, પણ જો તે આ વાત કોઈને કહી તો પછી તારા પતિના મૃત્યુને કોઈ નહીં અટકાવી શકે. નહીં કહું માં, નહીં કહું. ને બદલામાં વચને બંધાવું છું, તું જે માંગીશ તે દઈશ. તથાસ્તુ. માં નહીં કહું. ને બદલામાં વચને બંધાવું છું, તું જે માંગીશ તે દઈશ. તથાસ્તુ. નાથ, વિષ્ણુ, જો તારી વહુએ તો પોતાના બેન સાચા કરી દેખાડ્યું. બાબુ, બેટા, દીકરા, ગૌરી દીકરી, તારા પગલા તો ભારે શું કન્યા. મારો બરાનો દીકરો જીવતો થયો. તમારા આગલા જન્મના પુલ કેમને તારા ભગવાન, અમારા ભગવાન, ભોળાનાથ, તમારી બેનનું સૌભાગ્ય અખંડ રાખ્યું. તારા પાળ માનું એટલો ઓછો છે મારા પ્રભુ. એને સદાય સુખી રાખજે, એને સદાય હસતી રાખજે. મારે બીજું કઈ નથી જોઈતું, મારે બીજું કઈ નથી જોઈતું ભગવાન. મારી બેનને સદાય સુખી રાખજે. તારા જોશ તો સાચા પડ્યા. શંકરનું મોત એના લગ્નના દિવસે જ થયું, પણ એ સમજાતું નથી કે જીવતો કઈ રીતે થયો. મને એ સમજાતું નથી, પણ હું છાતી ઠોકીને કહું છું કે સર્પ કરડવાથી એનું મોત થયું હતું. માન ન માન વિષ્ણુ, પણ જે થયું છે એ તારી પુણ્યશાળી પુત્ર વધુના પ્રતાપે. એ તો દેવી છે, દેવી. પગ તો મારે તારા દાબવા જોઈએ. મારા મને પાપમાં નાખવા માંગો છો? નારે, પણ દી આખો ઘરનું કામ કરીને તારા પગ કરતા હશે. લાવ દાબી દો. આહા, એમ તો દી આખાના કામથી મારું આખું શરીર કળે છે. હા હા, પતિ હેતાળ હોય તો આ કળતરે મીઠા લાગે. મીઠું મીઠું દરદ ને એની મનગમતી દવા પતિના હેત. પણ તમે દરદની દવા કરશો અને દવાથી દરદ ઉપડશે. હા, મેં તો તમારા ચરણમાં સ્થાન માંગ્યું હતું, તમે તમારા હૈયામાં દીધું. ઊંચા આસને બેસાડી. આ શું ઓછું છે કે હવે પગ દબાવવાની વાતો કરો છો? કવરી, થાય છે કે આવા શબ્દ બોલનારા હોઠને હું. વાહ, આ શબ્દ બોલું હૈયું ને ઇનામ દેશો હોઠને હૈયું. આ તમારે કીધે સગપણ તો કર્યું, હવે લગ્ન ની માંડીને બેઠા તો આંગળી દીધી તો પોતો પકાવવાનો પેતરો કર્યો. શરમ નથી આવતી? અરે મેં તમને કેટલી વાર કહ્યું કે હજી મારો બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયો નથી. તો પછી હવે તમે ગ્રસ્તાશ્રમમાં ક્યારે પ્રવેશ કરશો? લ્યો ખેંચો. હવે તોફો, હું જયારે મામા બનીશ ત્યારે. તો તમે હવે મામા કેદી બનવાના છો? સસરા થયા તો એટલું સમજતા નથી. આ મારી બેન ગૌરીને બાળક આવશે ત્યારે. આ તમારી બેન ગૌરીને બાળક કેદી આવશે? એ તો ઉપર વાળો દે ત્યારે. તે ઉપર વાળો બાળક કેદી દેશે? આ લલિત તમારે ત્યાં કેદી આવવાની હતી એની તમને ખબર હતી? ના હો. કઈ મંડાણા તું છો અને એ જાણવા હતું તો ઉપર વાળા પાસે ઉપર જવું પડે તમારે જાતે. તે જઈ આવો ને બાપુ, તમારી દીકરીની ખાતર. જઈ આવીશ દીકરા, જરૂર જઈ આવીશ. પણ ત્યાં પૂછવા ગયેલા કોઈ પાછા નથી આવતા. એ કઈ વાંધો નહીં, તમે પાછા નહીં આવો તો કઈ દુનિયાનો ખૂણો ખરી નહીં જાય. અને ભૂત થઈને ભટકતા તમારા આત્માની શાંતિ ખાતર હું તમારી લલીને પરણીશ અને પરણ્યા પછી દર વર્ષે નિયમિત કાગવાસ નાખીશ. લ્યો હવે ખેંચો. હા, ખેંચું. તારી બહુ દેવી છે, દેવી કેવી માતાજીની ભક્તિ કરી રહી છે. એને તો આપણું ઘર પાવન કરી દીધું છે, પાવન. બે દિવસ આ નફરત થતા જાવ છો. નફરત?
કોકની હાજરીનો તો ખ્યાલ કરો. અરે પણ અહીંયા તો આપણા ત્યાં બીજું કોઈ નથી. છે એટલે કે આવવાનું છે. અરે તહેની એટલે આપણે ત્યાં સાચે કે હજી વાર છે. બનતું કે તહેનો હે? એટલે કે દીકરી કે દીકરો? મને ખબર નથી. એક કામ કર ને, બેવડું સાથે જ રાખ ને. હટ. હા, પણ દીકરો દીકરી થશે પછી મારા માન પણ ઘટી જવાના કા? અરે હોય, એક કોર તમે, એક કોર હું, વચ્ચે આપનું સંતાન સોળ તાણીને સુખેથી નીંદર લેતું હશે. તમે જોજો ને, આ ઓરડામાં સ્વર્ગ ઉતરશે. સ્વર્ગ. સાંભળો શંકરના બાપા, સાંભળો. હજી આખું એ મોત ને પાસે આવતા ભાળ્યું હતું એ આખીની સામે હવે જન્મ થવાનો છે. જન્મ કોનું? હવે સાંભળો તો ખરા. આ બહુના પગ ખબર દેવા આવ્યો છો કે તમારી બેન ના ગણુરતે આ તમારા લગ્ન નો પ્રસંગ ઉકેલી નાખ્યા. ના, હું જ્યાં સુધી મારા ભાણિયાનું મોઢું ન જોઉં ત્યાં સુધી બ્રહ્મચર્ય પાડી. તે લગ્ન પછી બ્રહ્મચર્ય પાળજો ને. લગ્ન પછી તમે બ્રહ્મચર્ય પાડ્યું હતું? આવો તે લલી કે આકાશમાંથી ટપકી? એટલે કે લલીના જન્મ પછી બ્રહ્મચર્ય પાળો છો. લલીના જન્મ પછી તો તમે બ્રહ્મચર્ય પાડો જ ને. લલીને જન્મ દઈને મારા સાસુ તો ગુજરી ગયા છે, તમારે તો સેજે મારા બ્રહ્મચારી જેવું થયું. મારી વાત જવા દો અને દીધેલ વચન પ્રમાણે તમારે લગ્ન કરવા જ પડશે. લ્યો ખેંચો. તો જુઓ સસરાજી, લગ્ન હું કરીશ, જરૂર કરીશ, પણ મારી બેન સુહાવર માટે અહીં આવશે અને હું ભાણિયાનું મોઢું જોઈશ તે પછી જ લગ્ન કરીશ. યો હવે ખેંચો, ખેંચાય એટલું ખેંચાવ.